તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર શરૂ થયેલું મેઘતાંડવ હજુ 5 દિવસ સુધી ચાલવાનું છે તેવી નવી આગાહી સામે આવી ગઈ છે. તેની વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ત્યારે અત્યારે મિત્રો જે નવી આગાહી સામે આવી રહી છે, અંબાલાલ પટેલ અને નવા નિષ્ણાંતો તરફથી પણ મિત્રો જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે. ત્યારે શું છે વાસ્તવિકતા? ગુજરાતમાં આખરે ક્યારે વિદાય લેશે આ વરસાદનો રાઉન્ડ જે કમોસમી શરૂ થયો છે? ભર શિયાળે મિત્રો જે અત્યારે તાંડવ ચાલી રહ્યું છે તે વધારે દિવસે ને દિવસે ખતરનાક બની રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય પર હજુ મિત્રો 6 નવેમ્બર સુધી એટલે કે આવનારી 6 તારીખ સુધી ગુજરાત ઉપર કમોસમી વરસાદનો માર રહેવાનો છે. અને મિત્રો સિસ્ટમ કયા ભાગોમાં ભૂક્કા બોલાવશે, વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, વિસ્તારથી વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર. હવે આ રાઉન્ડ જશે ત્યાર પછી કેવી વરાપ નીકળશે, અને વરાપ નીકળશે ત્યાર પછી મિત્રો હવે શિયાળો કેવો રહેવાનો છે, ઠંડીની શરૂઆત ક્યારે થશે, ક્યારે મિત્રો ગોદડા લોકોએ કાઢવા પડશે, બધી માહિતી મિત્રો વિસ્તારથી સમજાવવાના છીએ હવે આજના આ મહત્વના વિડીયોના માધ્યમથી. મિત્રો આજનો આ વિડીયો જે છે તે તમારા માટે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે. તો સૌથી પહેલા તો મિત્રો વિડીયોને જે છે તે તમે અંત સુધી જોઈ લેજો, જેથી કરીને આ તમામ હવામાન સમાચાર કે જે જરૂરી છે તમને મળી જાય. સાથે જ મિત્રો તમે આ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આવા જ ઉપયોગી હવામાન સમાચાર આપણે દરરોજ આ ચેનલ ઉપર મેળવતા હોઈએ છીએ. તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અંદર. આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તે જાણીએ. તો ટોટલ 4 મુદ્દાઓ વિશે આપણે દર વખતેની જેમ આજે પણ વાત કરીશું. એ 4 મુદ્દા કયા છે જોઈ લઈએ. સૌથી પહેલા મિત્રો સિસ્ટમ વિશે વાત કરીશું કે જે કમોસમી વરસાદની સિસ્ટમ અત્યારે બનેલી છે, જે આવનારી 6 તારીખ સુધી ગુજરાતની આસપાસ દેખાઈ રહી છે. તે કયા ભાગોમાં વરસાદ લઈને આવશે તેના વિશે વાત કરવાની છે. બીજો મિત્રો આપણો પોઈન્ટ રહેશે ગુજરાત રાજ્યમાં વાવાઝોડા વિશે, કે જે વાવાઝોડું મોન્થા નામનું જે ત્રાટક્યું હતું બંગાળની ખાડીમાં, તે અત્યારે ક્યાં પહોંચ્યું છે, તેનો કેટલો ખતરો ગુજરાત ઉપર હજુ બનેલો છે તેના વિશે વાત કરીશું. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર આપણે બીજા નવા પોઈન્ટ ઉપર વાત કરવાની છે, જેમ કે ગુજરાતમાં જે છે તે આજે કયા ગામમાં હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવશે, કારણ કે હજુ પણ 3 થી 4 ઇંચના વરસાદોની આગાહી છે. તો એક ગામના નામ લઈને આપણે જે છે તે મિત્રો માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર. અને છેલ્લે ચોથા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે શિયાળા વિશે, એટલે કે શિયાળાને લઈને પણ સૌથી મોટી માહિતી આવી રહી છે. તેની સાથે મિત્રો હવામાન નિષ્ણાંત જેમ કે અંબાલાલ પટેલ તરફથી પણ એક નવી ખતરનાક આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા 12મા મહિનાને લઈને એટલે કે ડિસેમ્બર મહિનાને લઈને એટલે કે આગામી 30 દિવસની આગાહી આપી છે. અને અંબાલાલે તો મિત્રો ખતરનાક આગાહી આપી છે. તેમણે કહ્યું છે કે હજુ પણ વરસાદનું સંકટ ટળ્યું નથી, આવનારા 15 દિવસની અંદર પણ હજુ વરસાદો શરૂ રહેવાના છે. ત્યારે શું છે મિત્રો આખી આગાહી, શું છે આખો ખેલ, એ ચાલો મિત્રો હવે ક્રમશઃ એક પછી એક સમજીએ. તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ સિસ્ટમોને લઈને કે કેવી દેખાઈ રહી છે સિસ્ટમ. તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્યનું લોકેશન કયું છે. તો આ ગુજરાત રાજ્યનું લોકેશન છે, અને બંગાળની ખાડીની સિસ્ટમ જે હતી તે અત્યારે નિષ્ક્રિય બની ગઈ છે, પરંતુ અરબ સાગર એટલે કે આ અરબી સમુદ્ર મિત્રો જે છે તે અરબ સાગરની સિસ્ટમ હજુ પણ સક્રિય છે, અને લગાતાર આ રીતની ગુજરાત રાજ્યના કિનારા તરફ ત્રાટકી રહી છે, જેને જોતા સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર હજુ પણ વરસાદનો ખતરો બનેલો છે. ત્યારે હવે પછીની આગામી 48 કલાક સૌથી ભારે એટલે કે મિત્રો આગામી 1 અને 2 તારીખે મિત્રો જે વરસાદની આગાહી હતી તે સાચી પડી. 1 તારીખે આખા ગુજરાતમાં ત્રાહિમામ પોકારનારા વરસાદો પડ્યા, અને હવે વારો છે 2 તારીખનો એટલે કે મિત્રો જે 2 નવેમ્બર છે તે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનશે, કારણ કે સૌથી ખતરનાક વરસાદોને લઈને આગાહી જે મિત્રો સિસ્ટમ અરબ સાગરની નજીક આવી હતી તે હવે સીધી ગુજરાત રાજ્ય ઉપર 2 નવેમ્બરના રોજ ત્રાટકવાની છે. તો 2 નવેમ્બરે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી આખા ગુજરાતમાં જે છે તે તોફાન મચાવતા વરસાદો જે છે તે જોવા મળવાના છે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ કે જે સિસ્ટમ છે મિત્રો, જે સૌથી ખતરનાક સિસ્ટમ છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી મિત્રો હટી ગઈ છે અને અરબ સાગરમાં આવી ગઈ છે. તો ગુજરાત રાજ્યની નજીક અત્યારે સિસ્ટમો વિશે વાત કરીએ તો 2 તારીખે પણ મિત્રો તમે જુઓ તો આખા ગુજરાત ઉપર હજુ પણ વાદળછાયું વાતાવરણ છે, અને આ વાદળોને કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદો યથાવત રહેવાના છે. પરંતુ બીજી બાજુ મિત્રો એક રાહતના સમાચાર કે જે મોન્થા વાવાઝોડું ટકરાયું હતું બંગાળની ખાડીની અંદર તે હવે મિત્રો શાંત બની ગયું છે, અને બંગાળની ખાડી મિત્રો જુઓ તો આગામી 15 દિવસ સુધી કોઈ મોટી હરકત કરતી દેખાડતી નથી. એટલે કે આજે આખી મોટી બંગાળની ખાડીનો પટ્ટો છે. તો બંગાળની ખાડી અત્યારે ક્રિસ્ટલ ક્લિયર બની ગઈ છે. હાલ અત્યારે બંગાળની ખાડીમાં જોઈ લો કોઈ મોટી સિસ્ટમ જે છે તે એક્ટિવેટ નથી. તો એક રાહતના સમાચાર. પરંતુ અરબ સાગર હજુ પણ સક્રિય છે. અરબ સાગરની જે આ સિસ્ટમ છે મિત્રો એ લગાતાર ગુજરાતના દરિયાકાંઠેથી ઘૂસી રહી છે, જેથી હજુ પણ ગુજરાતમાં જે અરબ સાગરની સિસ્ટમ છે તેને કારણે આગામી 4 થી 5 દિવસ એટલે કે ટૂંકમાં જોઈએ તો 6 નવેમ્બર સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમાં પણ સૌથી ભારે દિવસ દેશે 2 તારીખનો, અને ત્યાર પછી આગળ શું થશે એ પણ આપણે આગલા વિડીયોમાં માહિતી મેળવીશું. પરંતુ
કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે. પહેલા એ જાણી લઈએ મિત્રો, ત્યાર પછી આગળ વિડીયોના આ માધ્યમમાં આપણે જાણવાનું છે આગળ કે કયા કયા ગામમાં કેટલા ઇંચના વરસાદો 2 નવેમ્બરના રોજ વહેલી સવારથી મોડી રાત સુધી આવવાના છે. એટલે કે એ કોઈ ગામનું નામ લઈને પણ માહિતી આપું, પરંતુ તેની પહેલા કેટલાક જે બીજા ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે એના ઉપર નજર મારીએ તો ગુજરાતમાં ગઈકાલનો દિવસ કેવો રહ્યો તેના વિશે વાત કરીએ તો 1 તારીખ આખો દિવસ મિત્રો ગુજરાતમાં કડાકા બડાકા સાથે વરસાદ રહ્યો. 1 નવેમ્બરનો દિવસ મિત્રો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહ્યો, કારણ કે 3-3, 4-4 ઇંચના વરસાદો પડતા આખા ગુજરાતમાં કોહરામ મચ્યો. ત્યારે વિસ્તારો વિશે વાત કરીએ તો રાજુલાના અમરેલીની અંદર જોઈ લો તો 3.5 ઇંચ વરસાદ પડ્યો. ખાંભા અમરેલીમાં પણ મિત્રો ટોટલ 3 ઇંચ વરસાદ. તળાજા ભાવનગરની અંદર 2.5 ઇંચ વરસાદ. જાફરાબાદ અમરેલીમાં પણ 2 ઇંચ વરસાદ અને મહુવા ભાવનગરની અંદર 3 ઇંચ વરસાદ પડતા હડકંપ મચ્યો. ત્યારે મિત્રો મહુવા ભાવનગરમાં 2 ઇંચ વરસાદ પડ્યો. અમરેલીમાં ટોટલ જોવા જઈએ તો 3.5 ઇંચ અને તેની સાથે 3 ઇંચ એટલે કે 6.5 ઇંચ અને 2 ઇંચ એટલે કે 8.5 ઇંચ વરસાદ અમરેલી જિલ્લામાં 1 નવેમ્બરના રોજ પડતા આખા અમરેલીમાં પાણી જોવા મળ્યું. જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી. ત્યારે મિત્રો જોઈ લો પોરબંદરની અંદર એક ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખેતર મિત્રો જોઈ લો તો કેવું ભયાનક બની રહ્યું છે. અત્યારે હાલ તમે અહીંયા લાઈવ ફોટો જોઈ રહ્યા છો ખેતરનો. મિત્રો આ જોઈ લો તો મિત્રો પોરબંદરના ખેતરમાંથી વિડીયો સામે આવી રહ્યો છે. ત્યારે અહીંયા તમે જોશો તો આ જે પાકના પૂળા છે તે મિત્રો આખા પાણીમાં તરબોળ થયા છે અને આખું ખેતર બેટમાં ફેરવાયું છે. અને આ માત્ર એક ફોટો છે, આવા લાખો અને હજારો ખેતરો ડૂબ્યા છે. ત્યારે હજુ પણ મિત્રો જોઈ લો ખતરો ટળ્યો નથી. ગઈકાલનું રાતનું જે છે તે એલર્ટ એટલે કે 1 નવેમ્બરની રાત્રિથી જે છે તે મિત્રો નાવકાસ્ટ અનુસાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તેના વિશે વાત કરીએ તો હજુ પણ નર્મદાથી લઈને ડાંગ અને તાપી સાથે સૌરાષ્ટ્રનું મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તો આ ભાગોમાં હજુ પણ 2 થી 5 ઇંચના છૂટા છવાયા ભારે વરસાદો પડી શકે. તેની સાથે યેલો એલર્ટ ઘણા બધા વિસ્તારમાં છે. યેલો એલર્ટ વાળા ભાગોમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના છૂટા છવાયા વરસાદો પડતા હોય છે. ત્યારે યેલો એલર્ટ કયા ભાગમાં છે તેના વિશે વાત કરીએ તો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરાથી લઈને છોટાઉદેપુર, મહુવા, તેની સાથે મિત્રો ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથથી લઈને અમરેલીથી ઉપર જોઈએ તો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તેની સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ અને કચ્છ લાગુના વિસ્તારોમાં હજુ પણ યેલો એલર્ટ છે. તો આ ભાગમાં હજુ પણ 1-2 ઇંચના સરેરાશ વરસાદો ભૂકા બોલાવી શકે. ત્યારે ચાલો મિત્રો હવે આપણે ફટાફટ માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે આગામી કલાકોની અંદર કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને કયા ગામમાં હજુ પણ આ વાદળી એક્ટિવિટીઓ જોવા મળી રહેશે. તેને આધારે સમજીએ તો 2 તારીખ આખો દિવસ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટી ઘાત બનેલી છે, કારણ કે સિસ્ટમ હજુ પણ અરબ સાગરથી દૂર જવાનું નામ લઈ રહી નથી. ત્યારે 2 તારીખનો દિવસ આખો દિવસ ગુજરાત રાજ્ય પર ભારેથી અતિ ભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદોને લઈને સૌથી મોટી આગાહી છે. તેના વિશે એક વિસ્તારો વિશે વાત કરીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ લો મિત્રો વરસાદની હજુ પણ આગાહી છે અને આખા પટ્ટાની અંદર હજુ પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. 2 તારીખે વહેલી સવાર 5 વાગ્યાથી લઈને મોડી રાત સુધી ગોધરાથી લઈને દાહોદ, લુણાવાડા, મહીસાગર, પંચમહાલના વિસ્તારોથી લઈને અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો નીચે આવીએ તો નડિયાદ, આણંદ, વડોદરા, બોડેલી અને છોટાઉદેપુર લાગુના બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ મહેસાણાથી લઈને જમણી તરફ આવીએ તો મહેસાણાથી લઈને પાલનપુર, અંબાજીના વિસ્તારો, બનાસકાંઠા, હિંમતનગર, સાબરકાંઠાથી લઈને ખેડબ્રહ્મના પ્રાંતિજ, મોડાસા, બાયડ અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આગામી કેટલીક કલાકોની અંદર જે છે તે તૂટી પડશે. ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આખા દિવસ ભારે વરસાદની જે છે તે આગાહીઓ તોળાઈ રહી છે. ત્યારે જોઈ લો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર ઓછું રહેવાનું છે, પરંતુ બાકીના જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહેશે, જેમ કે જુનાગઢ અને અમરેલી અને ગીર સોમનાથ. આ 3 જિલ્લાની એક સાથે વાત કરીએ તો અમરેલીની અંદર ખાંભા, લાઠી, બાબરાના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા, સાવરકુંડલા, ગીર સોમનાથમાં ઉના, વેરાવળ, માંગરોળ, તુલસીશ્યામ, સાસણ, ગીરથી લઈને જુનાગઢમાં વેસાવદર, કેશોદના વિસ્તારોથી લઈને માણાવદર અને મુલિયાસા લાગુના અને ગીરના જે વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તેની સાથે બાકીના પણ જિલ્લાઓ વિશે મિત્રો અહીંયા તમે માહિતી મેળવીએ તો બાકીના પણ બધા જ જિલ્લામાં સરેરાશ 2 થી 3 ઇંચના ભારે વરસાદો પડી શકે, જેમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ, બોટાદ જિલ્લાના તાલુકાઓ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લો તો વડોદરાથી શરૂ કરીએ તો નીચે ભરૂચ અને નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી રહેશે. બાકી સુરત, વલસાડ અને નવસારીમાં હવે કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે દેખાતી નથી. મિત્રો આ વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ટૂંકમાં તમને સમજાવું તો 2 તારીખે મિત્રો જે છે તે આ વરસાદ આખો દિવસ આવશે. ત્યાર પછી 3 તારીખથી આ વરસાદી રાઉન્ડ થોડો નબળો પડશે. એટલે કે મિત્રો 2 તારીખે હવે આખરી દિવસ છે, છેલ્લો દિવસ છે મિત્રો વરસાદનો. ત્યાર પછી જોવા જઈએ
તો 3 થી 6 તારીખ વચ્ચે જે છે વરસાદ આવશે, પરંતુ એ છૂટો છવાયો 1 થી 2 ઇંચનો આવી શકે, બાકી કોઈ મોટા વરસાદ નહીં આવે ને 3 તારીખ પછી કમ્પ્લીટ વરાપ પણ નીકળવાની છે તેવા પણ માહિતી અને સમાચારો સામે આવી રહ્યા છે. જો કે મિત્રો અંબાલાલે આગાહી કરી છે કે 15 નવેમ્બર આસપાસ એટલે કે 15 તારીખ દરમિયાન ફરીવાર વાતાવરણ પલટાઈ શકે અને અંબાલાલે મિત્રો ડિસેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનામાં પણ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાઈ શકે, જેને કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો થઈ શકે તેવી આગાહી કરી છે. જો કે મિત્રો એ બધા દિવસો નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. અત્યારે તો મિત્રો 6 તારીખ સુધી ઝાપટા પડશે અને ત્યાર પછી ગુજરાતમાં વરાપ નીકળશે અને શિયાળા તરફ ગુજરાત આગળ વધશે, જેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. તમે કયા ગામથી આ વિડીયો જોયો એ કોમેન્ટમાં લખી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.